વિસંવત 2496 વૈશાખ 13 મંગળવાર તારીખ 2/6/70 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી પંચાસ્તિકા શાસ્ત્રની ગાથા 172 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આહિર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર વિષયમાં શ્રદ્ધાન જ્ઞાન સારી પ્રગડી છે. 1055 પામે છે ગુજરાતી. એવા આત્માથી ભિન્ન જેના વિશે એવા ભેદ જેનામાં સંસ્કાર આરોપાતા છે, એટલે કે સ્વભાવનું અભેદ સાધન તો છે. સ્વભાવ શુદ્ધ ચૈતન્ય જ્ઞાય ભાવ એનો આશ્રય લઈ અને નિર્મળ વિતરાગી પર્યાય પ્રગટ થયેલી છે. એ પૂરણ સાદેવી વિતરાગ દશા કેવું જ્ઞાન એનું એ સાધન, એ દશા પ્રગટ થયેલી છે. એના વચમાં વિકલ્પો ભેદ રત્નત્રયના આવે છે. એનો વિષય પર છે, એનો વિષય સ્વ. ભેદ રત્નત્રય વિષય ભીન વિષય વાળા એમને લઈને સંસ્કાર આરોપાતા જાય છે. એમ વ્યવહારે કહેવામાં આવે છે. શુભ રાગ છે વિકલ્પ, એમાં એને લઈને અશુભ રાગ ઘટે છે એવો સંસ્કાર છે. નિશ્ચયથી તો સ્વભાવના સંસ્કાર સ્વને આશ્રય પડે છે. એવા ભિન્ન સાધન વાળા ભાવલી પોતાના આત્માને વિશે ભિન્ન સાધનના ભાવલી જેનો વિષય લેવું શાસ્ત્ર 9 તત્વો જે અંગે ભિન્ન છે, એવા સાધન વળી આત્માને વિશે ધોબી દ્વારા શિલાની સપાટી ઉપર ઝીંકવામાં આવતા, કાઠિયાવાડી ભાષા તો ઝીંકવામાં આવતા, ઝીંકવું શું છે? કથાર કરે છે ને, ધોવે ત્યારે કપડાને કથારે છે ને, એમ ધોબી દ્વારા શિલાની સપાટી ઉપર ઝીંકવામાં આવતા, પથારમાં કરવામાં આવતા, નિર્મળ જળ વળી પલાળવામાં આવતા અને સાબુ લગાડવામાં આવતા મલિન વસ્ત્રની માફક થોડી વિશુદ્ધિ પ્રાપ્ત કરે છે. વ્યવહાર દ્વારા થોડી વિશુદ્ધિ પ્રાપ્ત કરે છે. સમજાણું કાંઈ? નિશ્ચય દ્વારા તો બેયનો અભાવ કે છે કરીને હવે એકદમ નિશ્ચયમાં જાય છે. થોડી વિશુદ્ધિ પ્રાપ્ત એનો નીચે અર્થ કર્યો છે, જરૂર અમુક શૈલીનો અર્થ કર્યો છે. નીચે જેવી રીતે ધોબી પાષાણ શિલા પાણી અને આબુ વળી મલિન વસ્ત્રની શુદ્ધિ કરતો જાય છે, તેવી રીતે પ્રાગ પદવી સ્થિત પ્રથમ દશામાં એ તો છઠ્ઠી ભૂમિકા એની છે. એ જ્ઞાનીજી ભેદ રત્ન પ્રગડી પોતાના આત્મામાં સંસ્કાર અવરૂપી નીચે નોટ તેની થોડી શુદ્ધિ કરતો જાય છે. એમ વ્યવહારને એ કહેવામાં આવે છે.
અશુભ ભાવ છે ને એમાંથી અશુભ એટલો કરતો જાય છે ને ખરેખર તો નીચે ને આશરે ઘટે છે. હા, છતાં પણ અહીંયા અશુભ ભાવથી ઘટે છે એવું છે ને. મોક્ષ અધ્યાય વ્યવહારથી ઘટે છે, અશુભ ઘટે છે, અભાવ નહીં. અભાવ શુદ્ધ સ્વભાવને આશરે, અશુભ નો સાથેનો ભાવ છે એટલો ત્યાં અશુભ રાગ. અશુભ હોય ત્યારે સ્વનો આશ્રય થોડો હોય છે, શુભ હોય ત્યારે વિશેષ જેવી આશ્રય હોય છે, અને તદ્દન શુદ્ધ હોય ત્યારે એટલો આશ્રય હોય છે. સમજમાં ન આવ્યા સમજ में आया नहीं ठीक કર્યું. આ કે છે કે પોતાના આત્મામાં વ્યવહારે સંસ્કાર આરોપી તેની થોડી શુદ્ધિ કરતો જાય છે. એ વ્યવહાર નહીં કહેવામાં આવે છે. પરમાર્થ એમ છે કે ભેદ રત્નત્રવાળા જ્ઞાની જીવને અભેદ રત્નત્વ અભેદ તો છે, પણ એની સાથે ભેદ પણ શુભ વિકલ્પો રાગ છે. શુભ ભાવોની સાથે જે શુદ્ધાત્મ સ્વરૂપનું આંશિક આલંબન વર્તતું હતું હોય છે તે જ ઉગ્ર થતું વિશેષ શુદ્ધિ કરતું જાય છે. માટે ખરેખર તો શુદ્ધાત્મ સ્વરૂપનું આલંબન કરવું તે શુદ્ધિ પ્રગટાવવાનું સાધન છે, અને તે આલંબનની ઉગ્રતા કરવી તે જ શુદ્ધિની વૃદ્ધિ કરવાનું સાધન છે. સાથે રહેલા શુભાવને શુદ્ધિની વૃદ્ધિનું સાધન કહેવું તે એક માત્ર ઉચ્ચાર કથન છે. શુદ્ધિની વૃદ્ધિના ઉત્તરી સાધનપણાનો આરોપ પણ તે જ જીવના શુભાવમાં આવી શકે છે કે જીવે શુદ્ધિની વૃદ્ધિનું કયું સાધન શુદ્ધાત્મ સ્વરૂપ યથોકાલ પ્રગટ કર્યું છે. શુદ્ધાત્મ સ્વભાવનો આશ્રય લઈને શુદ્ધિનું સાધન પ્રગટ કર્યું છે. એવા જીવને શુભાવમાં વ્યવહારનો આરોપ આપી શકાય. જેને અંતર શુદ્ધ ચૈતન્ય દ્રવ્યનો આશ્રય જ નથી અને એકલા શુદ્ધ ભાવમાં વર્તે એને તો શુદ્ધિનું સાધનનો આરોપ પણ વ્યવહારે પણ કરી શકાતો સમજાણું. તે જ પોતાના આત્માને હવે એમાં એ હતું ભીન સાધન ભાવા પોતાના આત્માને વિશે હતું. એ જ હવે પાછું પોતાના આત્માને નિશ્ચય નહીં ભીન સાધન ભાવના ભાવને લીધે એ રાગનો ભાવ થયો, સ્વભાવમાં સ્થિર થયો, એકાગ્ર થયો, અભેદ થયો, શાંતિ સમાધિમાં આવ્યો. નિશ્ચય નહીં ભીન સાધન ભાવને લીધે દર્શન જ્ઞાન ચારિત્રનું સમાહિતપણું અભેદપણું એક રૂપપણું જેનું રૂપ છે ઓલું ભેદ વિકલ્પ તો છૂટી ગયો અને આત્માના અંતરના અવલંબનમાં અભેદપણે રમે છે, સમાહિત પરમ સમાધિમાં રમે છે. એ સકળ ક્રિયાકાંડના આલંબનની નિવૃત્તિને લીધે પછી જે વિકલ્પ ઉઠે છે એ ક્રિયાકાંડનો રાગ છે, એ ક્રિયાકાંડનો આડંબર છે બધો. લાભ તો બદલ ગઈ ન્યાય રાખ્યું નહીં બદલ ગઈ એમ કે છે. ન્યાય રાખ્યું નથી પણ બદલ ગઈ નથી. એને ભીન રાખવા માટે રાખ્યું હતું. અહીં જરી કહ્યું કે ભીનને છોડીને અભેદ થઈ ગયો એમ કહ્યું છે. સમજાણું કાંઈ આપણે સવાર ન ચાલે છે ને સાધન નિશ્ચય સાધન તો પોતાનું કરણ આજે બધી રાગ છોડીને સ્વરૂપમાં અભેદ થાય એ સાધન કરવું છે. સાધન નિશ્ચયનું તો આત્માના પોતાના સ્વભાવમાં સાધન ભીન સાધન એમાં છે
નિશ્ચયથી તો સાધન સાજથી જુદું હોઈ શકે નહીં. સમજાણું કાંઈ પણ એક વ્યવહાર છે એ ભૂમિકાને જેવું એટલું જ્ઞાન કરાવવા એ વાત કરી છે. દર્શન જ્ઞાન ચારિત્રનું સમાહિતપણું જેનું રૂપ છે, વેદ જે રત્નત્રયના વિકલ્પો છે એ ક્રિયા સકળ ક્રિયાકાંડ હવે બધું લઈ લીધું. દેવગુરુ શાસ્ત્રનો વિનય ભક્તિ આદિ બધી ક્રિયાકાંડનો વિકલ્પનો આડંબર છે. એવી આપણી છે. હા હા હા. નિવૃત્તિને લીધે એવા વિકલ્પો વ્યવહારના હતા. જે વિષય જેનો પર હતો એનાથી નિવૃત્તિને, જે નિષ્કરંગ પરમ ચૈતનશાળી છે, જે નિષ્કરંગ વિકલ્પના તરંગ વિનાનો નિર્વિકલ્પ આનંદના સમાધિના ભાવવાળો પરમ ચૈતનશાળી છે. દેખો, પરમ ચૈતનશાળી છે. વિકલ્પોનો અભાવ વ્યવહારનો કરી અને પોતાના સ્વરૂપમાં શાંત સમાધિપણે પરણમે છે. એ પરમ ચૈતનશાળી છે. એ વ્યવહાર ભાગશાળી નથી. એ પરમ ચૈતનશાળી છે. સમજાણો ઓલો વ્યવહારનો રત્નત્રય ભાગશાળી હતો એ નહીં એમ કે થાય. એકલો ભગવાન આત્મા પોતાના ધ્યેયને પકડીને રૂપમાં રમે છે, અભેદપણાને પ્રાપ્ત થાય છે, શાંતિને સમાધિમાં રમે છે. એને નિશ્ચય સાધન કહેવામાં આવે. કોપણીજી એ વાત હે. નિષ્કરંગ પરમ ચૈતનશાળી છે તથા જે નિર્ભર આનંદથી સમૃદ્ધ છે. અતિશય આનંદથી. વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ તો દુઃખરૂપ હતો, અસમાધિ હતી. નિર્ભર આનંદ છે. વિકલ્પ છૂટીને આત્મામાં અતિશય આનંદમાં રમે છે. એ નિશ્ચય રત્નત્રય છે. આવી વાત સાંભળવી કઠણ પડેલી છે. જવાબ शुरुआत होकर के शुरुआत तो आत्मा से शुरुआत किया है. परिणाम क्या होते हैं? शुरुआत परिणाम क्या होते हैं? शुरुआत का इतना व्यवहार परिणाम होते हैं ऐसा नहीं. शुरुआत भी अंतर स्वभाव के आश्रय से किया है. निचली भूमिका में जरा भेद रत्न से विकल्प है. बस इतना. શરૂઆત ભેદ રત્ન કર્યું છે એમ નથી. તેથી અહીંયા ખરું નહીં કે ભેદ રત્ન શરૂઆત કરી છે એમ નથી. શરૂઆત તો આત્માના શુદ્ધ અભેદ ચૈતન મૂર્તિ એનો આશ્રય લઈને શરૂઆત પણ હજી નીચલી દશામાં છે. તેથી તેને વ્યવહાર રત્નત્રયના વિકલ્પો પર વિષયવાળા પ્રત્યે છે. હવે એને છોડી દઈને એ તો ખરો નિશ્ચય અંદર, એને છોડી દઈને પરમ ચૈતનશાળી અને નિર્ભર આનંદથી સમૃદ્ધ છે. અતિન્દ્રિય આનંદમાં અતિશય વિશેષ નિર્ભર આનંદથી સમૃદ્ધિ વાળો છે. એ અતિશય આનંદથી સમૃદ્ધિ વાળો છે એવો આત્મા. મુનિ દશાને વિકલ્પ દશા જે છઠ્ઠાની ઓળંગી જઈને સાતમામાં આવે છે. સમજાનું કાંઈ? નિર્ભર આનંદથી સમૃદ્ધ છે એવા ભગવાન આત્મામાં દેખો વિકલ્પ વ્યવહારના હતા. એ નીચલી ભૂમિકામાં હો, પણ એ તો સાધન ખરેખર નથી. આરોપિત સાધનને સંસ્કાર કહેવામાં આવ્યા હતા.
એને છોડીને પણ જે ભગવાન આત્મામાં અભેદપણે રમે ને આનંદથી અનુભવે છે, અતિશય આનંદની સમૃદ્ધિ વળી ભગવાન આત્મા વિશ્રાંતિ રચતા થતા સ્વરૂપની વિશ્રાંતિ રચે છે. હા હા, જો અંદર ઠરે છે આત્મામાં એ ધર્મ છે, એ વિશ્રાંતિ રચે છે. પેલી વિશ્રાંતિ નહોતી રાગમાં, જેટલી રાગ હતો એટલી વિશ્રાંતિ નહોતી. હા, એ વિશ્રાંતિ રચતા હતા, સ્વરૂપમાં રમે છે, આનંદમાં. એ ખરેખર મોક્ષનો માર્ગ છે. ભગવાન આત્મામાં વિશ્રાંતિ રચતા થતા દર્શન જ્ઞાન ચારિત્રના એક સ્વરૂપ નિર્વિકલ્પ પરમ ચૈતન્યશાળી, બધાનો અર્થ કયો, તથા ભરપૂર આનંદયુક્ત નિર્ભર છે ને, એવા ભગવાન આત્મામાં પોતાને સ્થિર કરતા થતા, વિશ્રાંતિનો સ્થિર કરતા થતા, વિશ્રાંતિ સ્વરૂપને આનંદ ધામમાં રમે છે, એનું નામ મોક્ષનો માર્ગ છે. સમજાણું કાંઈ? ક્રમે સમરસી ભાવ થતો જતો હોવાથી, આમાં ક્રમે ક્રમે શુદ્ધિ વધતી જતા જવાથી સમરસી સમતા ભાવ વિતરાગ ભાવ સમુત્પન્ન થતો જતો હોવા પર્યાયમાં પરમ વિતરાગ ભાવને પ્રાપ્ત કરી, પરમ અકસાય વિતરાગ ભાવને પ્રાપ્ત કરી સાક્ષાત મોક્ષ અનુભવ છે. તદ્દન રાગ રહિત થઈ વિતરાગ ભાવ થઈને મોક્ષ અનુભવે, ઠેઠ સુધી પહોંચે. એક જ પ્રકાર છે. આ તો બીજો તો વચમાં આવે છે, એનું જ્ઞાન કરાયું છે. કારણ કે જ્ઞાનનો સફળ પ્રકાશક સ્વભાવ છે ને, એથી બીજો ભાવ છે, એવું જ્ઞાન અહીંયા ઉત્પન્ન થતું જાય છે. એથી એને બતાવ્યું કે એક રીતના આ સાધન વ્યવહાર કહેવામાં આવે. આમાંથી અર્થ કરે તો બધા ઘણી જાતના કરે વાતો જ એમ છે નહીં. સાધન વ્યવહારનું હતું, સાધન તો એક જ છે. સ્વભાવ વિતરાગ સ્વરૂપ આત્મા એ સાધન છે, પ્રજ્ઞા એ સાધન. વિકલ્પ વિકલ્પ વ્યવહાર એ સાધન છે જ નહીં. એમ જ કહેવાય ને કે આ વ્યવહાર નથી, અને કેમ એનો વ્યવહાર? એની સમૃદ્ધિ, એનો સ્વભાવ અનંત અનંત જ્ઞાન આનંદના સ્વભાવથી ભરેલું આત્મા એનું સાધન સ્વભાવમાં જ છે. એનું સાધન પર છે. સમજાણું કાંઈ? અહીં સાધન કે ન્યા સાધન ના પડે તો વિરુદ્ધ થયો. કઈ અપેક્ષા કે સમજવું જોઈએ કે નહીં? સાધન એટલે નથી, પણ એક ઉપચારથી તેને કહેવામાં આવ્યું છે. જેમ સંકિત વ્યવહાર, નિશ્ચય સંકિત તો આત્માના અનુભવની પ્રતીતિ, એના નિશ્ચય સંકિત. પણ રાગ છે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, રાગ ને વ્યવહાર સંકિત. રાગ તો વ્યવહાર સંકિત ક્યાં છે? ચારિત્રનો દોષ છે. પણ આ નિશ્ચય સંકિત સાથે એવી નવતત્વની શ્રદ્ધા આદિ હોય છે, એથી એને આરોપ કરીને સંકિત કહેવામાં. ખરેખર તો વ્યવહાર સંકિત એટલે શું? રાગ છે, જ્યાં રાગ છે, રાગ ને વ્યવહાર સંકિત કહેવું એટલે શું? ચાલીસ ગણું જે વિકારી પર્યાય છે એને સંકિત કહેવું. એ રીતે બધા વ્યવહારની માટે સાંભળ્યું નથી, તેને કેવું એનું નામ વ્યવહાર કહેવામાં આવે. સમજાણું કાંઈ? સમજણમાં ફેર હોય ત્યાં વસ્તુ મહા ચૈતન્યશાળી કીધું ને, ભગવાન ચૈતન્યશાળી છે, ભાગશાળી નથી.
ભાગ્યશાળી તો પુણ્યશાળી ભાગ્યશાળી કહેવાય. વ્યવહાર રત્નોત્તરી એક ભાગ છે, પુણ્ય છે. એ પુણ્યશાળી આત્મા નથી, આ તો ચૈતનશાળી છે. પોતાના પુણ્ય છે એટલે ભાગ્યશાળી. ઓલું ભાગ્યશાળી નથી વાત નથી. બહારના પુણ્ય ફળની વાત. આ તો ઓલું રાગ છે, ભાગ છે, રાગ છે. વ્યવહાર રત્નોત્તરી ભાગ્યશાળી આત્મા નથી, આત્મા ચૈતનશાળી છે. એમ છે કાંઈ એકલો જ્ઞાન સ્વભાવ અવિકારી વિતરાગ આત્માનો સ્વભાવ, બસ એનામાં એકાકાર થયો. એ ચૈતનશાળી વિતરાગ પર્યાય ઉત્પન્ન કરી. એ ભાવ વડે જ વિતરાગતા પૂર્ણ કરીને મુક્તિ પામે. વ્યવહારથી મુક્તિ પામતો એ અધિકાર ગાથાનો કયો. ગાથા એ વ્યવહાર હતો ને, ઓલો વિતરાગતા હતી ને, વિતરાગતાથી મુક્તિ થાય તો વિતરાગતાની હારે એનો વ્યવહાર અવિરુદ્ધપણે સુસંગત હોય એની આ વાત કરી. હવે એકાંત વ્યવહાર ને એકાંત નિશ્ચયની બે વાત કરશે. એને હોય એની જાત જણાવે. પરિણામ જાતમાં હવે વિકલ્પ આવે છે ને. જે ગુરુશાસ્ત્રની શ્રદ્ધા, એનું બહુમાન, ભક્તિ, નવ તત્વની શ્રદ્ધાનો રાગ, શાસ્ત્રનું પઠન પાઠન, સ્વાધ્યાય, એવો વિકલ્પ છે ને, બધો રાગ છે ને, વિષય પર છે. બધું આવે છે ને, હોય છે, એનું જ્ઞાન કરાવે છે. વસ્તુ એ સ્થિતિ નથી. ધર્મનું સ્વરૂપ ને મોક્ષના માર્ગનું સ્વરૂપ નથી. પણ આવ્યા વિના વચમાં રહેતો એ તો બંધનું સ્વરૂપ. કાંઈ કેવળ વ્યવહારાલંબી અજ્ઞાની જેવું પ્રવર્તન તેનું ફળ. એકલા વ્યવહારને માનનારા નિશ્ચય સ્વદેવનો આશ્રય બિલકુલ નથી. ભેદ રત્નત્રયનું સાધન નથી ને એકલા ભેદ રત્નત્રયને સાધન માનીને સાજ થશે માને છે. સમજાણું કાંઈ? એને આત્મા ચિદ ઘન આનંદ ઘન સ્વરૂપ છે. એનો આશ્રય બિલકુલ નથી. સ્વ આશ્રયમાં સ્વ વિષય શ્રદ્ધા જ્ઞાનને બનાવ્યો જ નથી. એવો જીવ એકલા વ્યવહાર સાધન દયા દાન ભક્તિ આદિ અને એનું સાધ નિર્મળ દશા એમ માનનાર છે. એ વ્યવહાર આનંદી એકાંત મિથ્યા દર્શી એમ છે. સમજાણું કાંઈ? હું આમાં તો ખોટી કરી. સાધ છે ભિન્ન નિર્મળ પર્યાય, સાધન છે ભિન્ન રાગ, પણ એ રાગથી જ ભિન્ન સાધન જે સાજ છે એ પ્રગટ થશે એમ માનનારા વ્યવહારાલંબી મિથ્યાદર્શી અજ્ઞાની છે. કોને લઈને થાય છે? એને લઈને થાય છે. કોણ શું થાય? ભૂલ સ્વદ્રવ્યનો આશ્રય કરીને જે શુદ્ધિ પ્રગતિ છે એ શુદ્ધિ જ સાધન અને પૂર્ણ સાધ નિર્મળ. એની હારી વ્યવહાર આવો હોય તો એનું ભિન્ન સાધન એને સાધન સાજ કહેવામાં. પણ જેને અભિન્ન સાજ સાધન બિલકુલ છે જ નહીં, એને આ વ્યવહાર એટલો વ્યવહાર ક્યાંથી આવ્યો કે એ વ્યવહારથી તને શુદ્ધિ થશે એમ ક્યાંથી આવ્યું? એમ કે વ્યવહારથી ભિન્ન સાધ્ય રાગ વ્યવહાર છે, એનાથી ભિન્ન સાધ નિર્મળ. એ ભિન્ન સાધ આ વ્યવહારથી ક્યાંથી થશે? એમ સિદ્ધ કરે થાય. સંજોગમાં મૂકે ધૂળ એ સંજોગ ધર્મ પ્રાપ્ત કરાવશે નહીં એમ કે છે. નહીં, ત્યાં હાલ એવું નથી. ત્યાં ક્યાંય ગોપાબાઈ નો રાજ નથી. ત્યાં કાંઈ બહારમાં મુખ્ય નિમિત્ત તો એવા અનંતવાર મૂકાણ એના આપવાને હું
એનું લક્ષ્ય છોડવું છે, એનો આશ્રય છોડવો છે, એનું અવલંબન છોડવું છે, એનું અવલંબન કરવું છે, એમાં સમ્યક દર્શન જ્ઞાન થાય. એવી લાખ બારની વાત વ્યવહારની એનાથી થતો સમજાય છે. કાંઈ લાખ વાતની વાત નિત્ય એવું રાણું આવે છે ને ચઢાવવામાં. આ 72 ગાથામાંથી ઘણા કાઢે મારા, હું 12મી ગાથામાંથી કાઢે જાણી લો. હા, એ છે કે જેને અભેદ ચૈતન આત્મા અખંડ આનંદ કંદ શુદ્ધ એવો જેને આશ્રય લીધો છે, અને વિતરાગી પર્યાય જેને અપૂર્ણ પ્રગટ થઈ છે, અને તે પર્યાય ભિન્ન સાધ જે છે એનાથી ભિન્ન એટલે જુદી પર્યાય છે, અભિન્ન, એની ને એની જાતિ માટે અભિન્ન. એ પર્યાયમાં ઓલી પર્યાય નથી, પણ પૂર્ણ પર્યાય જે નિર્મળ થવાની છે એ પણ નિર્મળ છે, અને આ સાધન પણ માટે તેને અભેદ સાધન સાધ કહેવામાં આવે છે. એવા જીવને વ્યવહારનો વિકલ્પ હોય છે, એને બિન સાધનનો આરોપ કરીને વ્યવહાર કહેવામાં આવે. પણ જેને અભિન સાધનનો ભાવ પ્રગટેલો જ નથી, સમજાણું કાંઈ? જેને આત્મા ચૈતન આનંદ ધામ, આનંદનું સમૃદ્ધિનું સંપદાનું ધામ, એવી અંતરદશામાં વિતરાગી પર્યાય આનંદને શાંતિની સ્વદ્રવ્યને આશ્રય જરીએ પ્રગટી નથી. એથી એને ભિન્ન સાધન જે રાગ છે એનાથી મને પૂર્ણ નિર્મળતા થશે, એવી જેની માનતા છે એ કેવો વ્યવહાર આલંબી મિથ્યાદૃષ્ટિ છે. આ મિથ્યાદૃષ્ટિ ત્યાં કેવળ વ્યવહાર આલંબી આગળ કે છે વનસ્પતિ થશે. કે છે ને આગળ એક નહીં વ્યવહારનું ફળ પરંપરા. જો દેવલોકાની પરંપરા વળી ઘણા લાંબા સંસાર સગમાં ગમે છે, જ્યાં પરંપરા ગયું એને નિગોદમાં જાય છે. હવે સમજાય છે કાંઈ? પહેલી આ વાત કરી છે ની, પહેલી વાત એકલા 5ની કરી હતી. પહેલી શરૂઆતમાં શબ્દ ભાવસાગરને 35 સ્વરૂપ પરમાત્મ નવગાય સુધી નિર્વાણને પામે છે. પહેલી ગાથા નોટ કર્યો હતો, એમાં વ્યવહારે નહીં કાંઈ. એકલો વિતરાગ ભાવથી વિતરાગ ભાવ પૂર્ણ પ્રગટ, એટલી વાત સાધારણ. પછી વાત વ્યવહારની નિશ્ચયની સાથે વ્યવહાર આવો હોય એની વાત કરી. છતાં એ પણ આગળ જઈને વ્યવહારને છોડીને નિશ્ચયમાં અભેદ થાય છે, ત્યારે તે વિતરાગ ભાવને પ્રાપ્ત. હવે ત્રીજી વાતની છે, એકલા વ્યવહાર આલંબી જેને આત્મા દ્રષ્ટિમાં આવ્યો જ નથી, દ્રષ્ટિમાં લીધો જ નથી, જેની દ્રષ્ટિ એકલા વ્યવહાર ઉપર જ પડી છે, દયા દાન ભક્તિ વિનય વાત આ કદ બધું ખુલાસો કરશે. સમજાવું જીરાભાઈ? એકલા વ્યવહાર, આ ઉના પાણી પીવા, આ કરવા, અપા કરવા, આ કરવા, જાત્રા કરવી, ભક્તિ કરવી, પૂજા કરવી, દાન કરવા, એકલા વ્યવહાર ક્રિયાકાંડ જે શુભ રાગ છે એના ઉપર જેની દ્રષ્ટિ છે એ વ્યવહાર આ લંબી કેવો એને નિશ્ચયનું આલમન જરીએ છે. કેવળ શબ્દ વાપર્યો છે કે નહીં? એનો અર્થ શું થયો? ક્યાં ટીકામાં છે ને કેવળ વ્યવહાર લંબી ખલું, પરંતુ જેવું જ્ઞાન
ના ના, પરંતુ ભલે એની વાત નથી, હું જ્ઞાતિ કહું તો કેવું કેવળ વ્યવહારાનંદી છે એમ છે ને, ત્યાં છે ને પાસ અયમ હેતુ કેવળ વ્યવહારાનંદી નથી, કેવળ વ્યવહાર વાળા જેને દ્રવ્યનો આશ્રયનો નિશ્ચય જરીએ નથી, એકલા વ્યવહાર વાળા, પેલા નિશ્ચય સહિતના વ્યવહાર વાળા કયા હતા, આ એકલા વ્યવહાર વાળા છે. સમજાય છે કાંઈ? અજ્ઞાની જીવોનું પ્રવર્તન અને તેનું ફળ કહેવામાં આવે છે. જીવો કેવળ વ્યવહારને અવલંબનાર, બસ તેઓ ખરેખર ભિન્ન સાધન ભાવના અવલોકન વળી દેખો, એ તો ભિન્ન રાગની મંદતાની ક્રિયા, વ્રત ને તપ ને દાન ને દયા ને ભક્તિ ને જાત્રા ને પૂજા દે, એ ભિન્ન સાધન નું અવલોકન કરે, એનાથી અમારી નિર્મળતા ભવિષ્યમાં થશે. એ વાત તદ્દન મિથ્યા દ્રષ્ટિની માનતા. બધી એની ખોટી હોય, એ બધી ખોટી છે. ખોટો રૂપિયો આખો મોટો હોનાનો લાવ્યો હોય તો ખોટો, પિત્તળનો કે રૂપિયો લઈને કે હોનાનો છે, ખોટો જડી જાય છે. હાલ છે નહીં આવકાની દુકાન હોનામાં આવે છે કે નહીં? હવે નહીં થતું હતું તો એને ખોટા હોનાનો આવે. હા હા કે છે ભિન્ન સાધન ભાવના અવલોકન નિરંતર અત્યંત ખેદ પામતા થતા મહાવર્તના પાવવા ભક્તિ કરવી, દયા દાન કરવા, વિનય દેવગુરુ શાસ્ત્રોને કરવું, એ રાગમાં અત્યંત ખેદ છે. હા હા એ છે ઠીક. જયપુરમાં નથી આ કેસમાં, એમ અહીંયા સાંભળ્યું નતું કોઈ ને, ખેતી પડ્યા છોકરા એ કહ્યું બાઉભાઈ પિતાજી સાહેબ અહીંયા આવો, ત્યાં તમે રખડી મૂકો એમ કે નહીં, એમ તો કે નહીં એ વાપરે સમજીને આવો ને સાંભળો અહીંયા વાત અહીંયા રહો હા ચલો દેખો એક વાર સાંભળો તો ફેર હોય ને રાત છે. હા હા મારે એવું છે લોકોને અંતરમાં એને રુચિ થતી નથી, આમ બહાર અવલોકે છે કે બહારમાં ભયના ભટક 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 જે છે ભિન્ન સાધન ભાવના અવલોકન વળી એનું જ્ઞાન ત્યાં રોકાણ છે એમ કે છે. એ અત્યંત ખેદ પામતા થતા એ વ્યવહાર ક્રિયા કાંડ દયા દાન વ્રત વતના ખેદ છે, એટલું ખેદ છે, રાગ છે, દુઃખ છે. હા હા વાહ સમજી અત્યંત ખેદ પામે પહોંચ્યા. હે ન્યાય ક્યાં શું હવે પામે અજ્ઞાની તો અજ્ઞાન કરે ને ક્યાં અજ્ઞાની ની વાત કરે ખેદ આનંદ પામે મને એ દાગ ખેદ દુઃખ એને માને સુખ. બહુ સારું કર્યું છે. ખરેખર નીચે સાધન એ સાધન અભિન્ન હોય છે. ખરેખર તો નિર્મળ પર્યાય અધૂરી સાધન અને પૂરી નિર્મળ પર્યાય સાધ. જ્યાં સાધ સાધન ભિન્ન કહેવામાં આવે ત્યાં આ સત્યા નિરૂપણ નથી, એ સાચું કથન પણ વ્યવહાર નહીં દ્વારા ઉપચરિત નિરૂપણ કર્યું છે એમ સમજવું.
ઉપચરી રીતે ખોટું, એ ખોટું કહો, ઉપચરી કહો, સત્યાર કહો, ભૂતાર કહો. એ તો અસત્ય એમાંથી ન એમાં ભાષામાં આવવું જોઈએ નહીં. મોક્ષમાં પચાસ નિત બેથી એને ઉપચાર કરીને આવે છે. બાકી અભૂતાર્થ છે, અભૂતાર્થ કહ્યું છે. અભૂતાર્થ કહો કે સત્યાર્થ કહો, જૂઠો કહો. વ્યવહારમાં ભૂયો છો અભૂત અરે અસત્યા એટલે જૂઠો એ બધું અભૂયત એટલે હું બધા ગીર્યા છે. અભૂયતા અસત્યાર્થ અવિજ્ઞાન ઘણા જ્ઞાન ગાથન રહેવાના અર્થ કર્યા છે. અવિજ્ઞાન સત્યાર્થ ભૂતાર્થ નહીં કહેવાય, જૂઠું છે ને કઈ હતી ઈચ્છા સ્વીકારનું છે. સમજાય છે કાંઈ વાસ્તવિક મોક્ષનો માર્ગ નથી એને કહેવું જૂઠું થી જૂઠું. જે છે એ વ્યવહાર દ્વારા ઉત્તરી એમ સમજો. કેવળ વ્યવહાર બીજું આ વાતને ઊંડાણથી નહીં કરતા થતા એ તો વ્યવહાર કરીએ છીએ ને એમાંથી હવે નિશ્ચય થાય છે, શુદ્ધતા થાય છે. વ્યવહારના માં શુદ્ધતાનો અંશ રહ્યો છે એમ કહેતા તમે. વ્યવહાર કરતા એમાં શુદ્ધતાનો અંશ, ધૂળમાં શુદ્ધતાનો અંશ, વ્યવહારમાં શુદ્ધતાનો અંશ ક્યાં છે તો અશુદ્ધ છે. કેવળ વ્યવહારાલંબી જુઓ. અત્યારે આ ચાલે બધું સંપ્રદાયની દ્રષ્ટિમાં જેને આ તત્વનું સાંભળ્યું નથી એને આવું ચાલે. કેવળ વ્યવહારાલંબી જુઓ. આ વાતને ઊંડાણથી નહીં કરતા થતા ખરેખર શુભ ભાવરૂપ સાધનથી શુદ્ધ ભાવરૂપ સાધ પ્રાપ્ત થશે. વિશુદ્ધિ શુદ્ધ ભાવથી કર્મની નિદ્રા થાય અને એમાંથી એનું ફળ રૂપે શુદ્ધિ થાય એમ અજ્ઞાનીઓ માને છે. સમજાણું કાંઈ? ખરેખર શુભ ભાવરૂપ સાધનથી શુદ્ધ ભાવ સાધ પ્રાપ્ત છે એવી શ્રદ્ધા ઊંડાણમાં સેવતા થતા નિરંતર અત્યંત ખેદ પામે છે. અધિકારો જે છે ને ખેદ ફાયદો ક્યાં હતો? ક્લેશ, ખેદ, દુઃખ, એટલું ચંચળતા જે કોઈને કદ લાગુ પડે ખેદ હે. એટલા બહુ લખ્યા હતા પણ આત્મધર્મ આવી ગયા છે. સત્યાત્મા અભૂતાત્મા ઘણા બોલાયા છે. કોઈ બહુ બોલાવે લખ્યા હતા પછી હાજર. ખરેખર શુભ ભાવરૂપ સાધનથી શુદ્ધ ભાવ સાધ પ્રાપ્ત છે એવી શ્રદ્ધાઓ સેવતા થતા ખેદ પામે છે. પહેલી ને ચોથી કૂટનો પહેલા આવી જશે. આવે છે ને ઓલું વીરશંકર એમ કે વિશુદ્ધિ પણ એ વિશુદ્ધિનો ભાવમાં નિદ્રા એ તો શુદ્ધનું લક્ષ થયું છે. શુદ્ધનું લક્ષ થયું છે એટલે વિશુદ્ધ ભાવના સ્થાનમાં નિદ્રા થાય છે. શુભ ભાવ તો શુભ ભાવ છે. શુભ ભાવથી નિદ્રા થતી હોય સમજાવું કાંઈ? હું તો લેખ આવ્યો છે ને હમણાં મુંબઈથી આમથીવાનો લેખ આવ્યો છે. મોટો ઊંધો તદ્દન દ્રષ્ટિ ઊંધી સાચી બહુ થઈ. ત્યાં હતું ત્યાં સુધી હવે માથે તો પડતો પછી એકદમ ઊંધું થઈ ગયું. તદ્દન દ્રષ્ટિ જેરી પાછળ પાસે લેખો લોકોને બચારાને ખબર ન મળે. જો વિશુદ્ધ ભાવ શુભ છે, શુભથી નિદ્રા થાય અને શુદ્ધિ તો પછી કર્મ ક્ષયનું ફળ છે.
અહીં કે જે શુભ ભાવનો નાશ થઈને શુદ્ધિ આત્માને આશ્રય થાય શુદ્ધિ છે. શુભ ભાવથી બિલકુલ શુદ્ધિ થાય. શુભ ભાવથી નિજરાય ન થાય. શુભ ભાવથી તો બંધ થાય. ઉદય ભાવ છે શું થાય? જગતને એવા મારી નાખ્યા છે વ્યવહારના આલમમાં બડી બોલી મહેનથી બોલી બોલી. હા હા બિન સાધન ભાવના અવલોકન નિરંતર ખેદ પામે છે. રાગની મંદતાની ક્રિયા કરો, આ ક્રિયા કરો, આ ક્રિયા કરો, બસ વ્રત પાળો, તપસ્યા કરો, એને નિયમ લ્યો અને વૃત્તિને કાબુમાં રાખો. શુભ ભાવ રીતે એ સાધન છે ને આગળ વધાય છે. કહે છે કે અત્યંત ખેદ દુઃખી છે બચારા નીચા દુઃખી એમ કે છે એ જીતનજી પ્રશ્ન કર્યો તમને કર્યો તમને નહીં તો સમજવાતું તમે બધા પ્રશ્ન થાય. ક્લાસમાં પ્રશ્ન કર્યો છે ને આમ થાય કરતા કરતા આમ થાય. પેલું તો વ્યવહાર સારો કરે તો આગળ થાય ને. એ પંચમહાવર્ત પાડે દયા દાન સમિતિ બનતી ગુપ્તી બધી વ્યવહાર પાડે. આ તો છે જ ક્યાં એની બહેન અત્યારે. આ તો વ્યવહાર જેને શુદ્ધ એવો હોય શુભ કે અંદર રાગની મંદતા શુકલ દિશાના ભાવ તો પણ એને જોનારા અંતર ખેદ પામનારા છે એને ધર્મ અંશે છે એમ છે. સમજાણું કાંઈ? ખેદ પામતા ફરી ફરીને ધર્માદિના શુદ્ધાનમાં દુષ્ટાનમાં તેમનું ચિત્ત લાગ્યા કરતું હોવાથી જુઓ. ફરી પણ ધર્મ છદ્રેલ ધર્માસ્તી છે અધર્માસ્તી છે આકાશ છે કાળ છે ઉદ્ગવ છે પરમાણુ છે ખંડ છે. ભગવાને કહ્યા છે એટલે હું કહ્યું તો પરદ્રવ્ય છે. પરદ્રવ્ય નો વિચારમાં રોકામ એ તો વિકલ્પ છે. ધર્માસ્તિકાયની શ્રદ્ધા સદ્રવ્યની શ્રદ્ધા એવા અદર્શાનમાં એ શ્રદ્ધાના વિકલ્પમાં એકાકાર છે. તેમનું ચીજ લાગ્યા કરતો ચીજ ત્યાં ચોંટ્યા કરે. ભગવાને સદ્રવ ક્યાં છે? ભગવાને નવ તત્વની શ્રદ્ધા પણ એ તો પરદ્રવ નું વલણ હવે તો રામ છે. સમજાય છે કાંઈ? એને સાધન માને છે. આપણે આ સદ્રવની શ્રદ્ધા કરીએ પહેલી આ બરાબર નવ તત્વની શ્રદ્ધા કરીએ એ સાધનથી અંદરનો નિશ્ચય સાજ થશે. નિર્મોહ પર્યાય પ્રગટ છે. એ બીજે એટલે થઈ છે. હવે મોક્ષમાર્ગ પ્રકાશમાં નાખ્યું છે ને ભાઈ જો આવા સંસ્કારે છે તેને કોઈ વખત સારા નિમિત્ત મળશે. ધર્મ પામવું હોય તો ધર્મ પામવું હોય તો પામે એમ છે ને એને કાઢે મારા અંદરથી. હા ધીરભાઈ આમાં તમારા પ્રશ્ન ક્યાં? આમાં બધા લખેલા જવાબ શું આપે? બધા પ્રશ્ન કર્યા હતા ને ભાઈ? 50 પ્રશ્ન કેટલા હતા? 50 બધી જાતના તો આમાંથી જો આપણને મળે તો આપણે ફરવું મટે. તંદરમાંથી જો મળી જાય તો આપણે બીજી ઉંમરમાં જવું મટે. એમાંથી એમ હતું પ્રાવધાની એટલે શું એની કઈ વસ્તુ કૃષ્ણ બુદ્ધિ છે કે નહીં ભાઈ? આપણામાં આ વાત છે કે નહીં? એટલે આ પ્રશ્ન કર્યા રે અહીં કે છે કેવળ વ્યવહારાલંબી નિશ્ચયના સ્વદ્રવ્યનો આશ્રયને ધ્યેય જરીએ નથી.
એકલા ધર્માસ્તિના સદ્રવની શ્રદ્ધામાં ચિત્તને રોકે છે. સદ્રવની શ્રદ્ધા, નવતત્વના ભેદભાવી શ્રદ્ધા, એવા અદ્વૈતાન દેખો ભાષા એવા આપણી એકત્વ બુદ્ધિ છે. એમાં એકત્વ બુદ્ધિ છે. ભીન તો પાડ્યો નથી. દ્રવ્યના આશ્રય લઈને એ વિકલ્પને જુદો તો કર્યો નથી. સમજાણું? તેમનું ચિત્ત, વ્યવહારાલંબીનું ચિત્ત લાગ્યા કરતું ન્યા ફર્યા કરે છે. ફરી ફરીને આ રાગ આ શ્રદ્ધા કરી, આ કરી સદ્રવને કર્મ ગ્રંથ વાંચવા, એના પરમાણુ આવા હોય ને એનું આ હોય ને એનો રસ આવા હોય, એ બધા આ વ્યવહારાલંબીમાં મીઠા દસી જાય છે બધા. આપણું કામ ગ્રંથનો ખૂબ અભ્યાસ, એકલો વિકલ્પનો. સમજાને? પુષ્કળ સૂતના સંસ્કારથી ઉઠતા વિચિત્ર વિકલ્પોની જાળ લે. કોઈ શ્રદ્ધામાં આવે જ્ઞાનમાં. પુષ્કળ સુદ્રઢ સૂતનો સંસ્કાર. એ શાસ્ત્રનું ભણતર લાયક લાગે છે. આત્મા જ્ઞાયક મૂર્તિનો આશ્રય લીધા વિના કેવળ શાસ્ત્રના અભ્યાસમાં સંસ્કૃતતા વિચિત્ર વિકલ્પની જાળ છે બધી. સુજાનલજી, શાસ્ત્ર 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 પંડિતોનો શાસ્ત્ર સંસાર. આ શાસ્ત્રમાં આ તેનું શાસ્ત્રનું પડવું હોવાથી હાથ પાના ફેરવ્યા કરે જ્ઞાન ચિત્તને રોકે. અને અહીં તો કે છે કે એને તો વિકલ્પની જાત તેમની ચૈતન્યવૃત્તિ ચિત્ર વિચિત્ર થતી હોવાથી મલિનતા થાય છે એમ કે છે. શાસ્ત્રના ભણતરના ચિત્તને રોકાવાથી પરથી એકલા ત્યાં અજ્ઞાનની પર્યાય નિર્મળ તેમાં મલિન થાય છે. સમજાણું કાંઈ? આવા કથનો વિતરાગી સંત સિવાય હોય શકે નહીં. સમજાણું કાંઈ? મારું મન જાય છે પણ એ વિકલ્પ છે, વિચાર કરવાનું જાય છે મારો ખ્યાલ, પણ અમારો આશ્રય દ્રવ્યનો છે એ ભૂમિકામાં હશે. આ તો એકલા વિકલ્પની જાળમાં રોકાય છે. એકલા શાસ્ત્રનો વર્ગસૂત્રનો અભ્યાસ. ભાવસૂત અંદર શું છે, દ્રવ્યને આશ્રય કેમ થાય એની કઈ ખબર? તો આ બધો મુહાડીઓ વાળે તમારે સુજાનંદજી મરી ગયા નહીં, જીવતા થયા છે. કે છે કેવળ વ્યવહારાલંબી પુષ્કળ સૂત સ્વાધ્યાય 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 શાસ્ત્રના પાના ફેરવ્યા કરે. દ્રવ્ય સૂતના સંસ્કારથી ઉઠતા વિચિત્ર અનેક પ્રકારના વિકલ્પ, અનેક પ્રકારની વિકલ્પ જાળ, શુભની ભલે હોય શુભ, પણ એ વિકલ્પ જાળ છે. પુનબંધનનું કારણ એને સાધન માની અને એમાંથી સાધનને નિર્મોહ થશે એવા કેવળ વ્યવહાર અને મિથ્યા દ્રષ્ટિઓની આ દશા છે. આ વાત તો વિતરાગી સંત સિવાય કોઈ છે નહીં. આ દિગંબર મુનિઓ વિતરાગી બધા મુનિઓ છે. દિગંબર સંતો વિતરાગી સંત છે. એની શબ્દની કથન પદ્ધતિ જુદી જાતી, વસ્તુ સ્વરૂપની સ્થિતિ. સમજાણું કાંઈ? વિતરાગી સંતો. અરે ભાઈ,
સ્વદ્રવ્યનો બિલકુલ આશ્રય અવલંબન આધાર ધ્યેય નથી અને એકલા વ્યવહારના શાસ્ત્રના ભણતરના વિકલ્પના ગાળમાં રોકાણો છે. અત્યંત ખેદ છે. ખેદ છે કે બોલો કે સ્વાધ્યાયથી નિર્દ્રા છે. કઈ સ્વાધ્યાય હે પરમ તપ શાસ્ત્ર મારું કે ઈ સ્વાધ્યાય નહીં, સ્વાધ્યાય સ્વભાવનો અધ્યાય અંતર એકાગ્ર થવું એ નિદ્રાનું કારણ છે. સમજાય? હા ભાઈ સાહેબ છે ને નરમ માણસ, નરમ છે, ગુણા માણસ છે. અરે આ વાત એને રૂચવી જોઈએ પહેલી. બરાબર, બિલકુલ પરના આશ્રયનો વિકલ્પ એ સુખનું કારણ સાધનનું કારણ નથી. હા એ વાતમાં સહેજ નહીં દેવી. રાત શાસ્ત્ર પઢે ને ભણે તો પર તર્કનું ભણે. સમજાણું કાંઈ આ શુદ્ધ જ્ઞાન જ્યાં દ્રવ્યનો આશ્રય થઈને જે જ્ઞાનની પર્યાય ભલે થોડી હોય જે સ્વભાવને આશ્રય પ્રવૃત્તિ એ શુદ્ધ કેવળી છે. હા હા શુદ્ધ કેવળમાં છે. આ કેવળ વ્યવહાર આનંદની વિચાર નથી. હા હા पंडित जी संतो ऐसी बात करते हैं, ये बात बीजे कहीं समझ में पंचमा पक्षमा ये बात में गंध हमारे लिए तो आप संत हो गए. हाँ वस्तु स्थिति आई है क्या भगवान आत्मा हमें ये बात कहा वितराग स्वभावनी मूर्ति प्रभु એમાં રાગનું અવલંબન કર્યું. એને ઠેકાણે વિતરાગ સ્વભાવ બિલકુલ આશ્રયને અવલંબન લીધા વિના અજ્ઞાની એ વ્યવહારાલંબનમાં મશગુલ છે. ખેદ છે, અત્યંત ખેદ દુઃખી છે, અત્યંત ખેદ પામે છે, ક્લેશને પામે છે. હા હા સમજાણું કાંઈ? પુષ્કળ સૂતના સંસ્કારથી ઉઠતા કઈ છે એમાં ફરી ફરીને ધર્માદિ શુદ્ધાના અદ્વૈતના લોકો પુષ્કળ સૂતના સંસ્કારથી ઉઠતા હતા. દ્રવ્ય સૂતને વારંવાર એ તરફનો ભણો ભગવાન આત્મા પરના વલણના વિકલ્પ જ્ઞાનો એના સ્વભાવનો આશ્રયને સંસ્કાર બિલકુલ નહીં. એકલા દ્રવ્યસૂતના સંસ્કારથી ઉઠતા દેખો સંસ્કારથી ઉઠતા વિકલ્પ ઉઠે ન્યાય ક્યાં નિર્વિકલ્પતા થાય એમ કે એ પણ વિચિત્ર વિકલ્પની જાળ. એ વળી તેમની ચૈતન વૃત્તિ એ વળી તેમની ચૈતનની નિર્મળ પરણતિ ચૈતન વૃત્તિ ચિત્ર વિચિત્ર થતી હોવાથી એ વિકારી થાય છે. સમજાણું કાંઈ? પુષ્કળ સુખમાં પેલામાં ફરી ફરીને ત્યાં જાય છે ત્યાં પુષ્કળ થતી હોવાથી બે બહુ થયા. ત્રીજો શ્રદ્ધા નો હતો જ્ઞાન નો સમસ્ત યતિ આચારના સમુદાયરૂપ તપમાં પ્રવર્તન રૂપ કર્મકાંડની ધમાલમાં દેવ અચલિત રહેતા હોવાથી ધમાલ લાગ્યા કરતું ધમાલ
દયા આમ પાડીને વ્રત આમ પાડવા, અહિંસા આમ, સચ આમ, દત્ત આમ, ધનકર આમ, સર્જર હોય આમ, નિગમત મગનદેશા એમ રાખવી, સમિતિ આમ રાખીને વ્યવહાર. ધમાલ રાગની ક્રિયાની ધમાલ છે. સમસ્ત યતિ આચાર, જેટલા મુનિનો આચાર છે વ્યવહાર, વ્યવહાર જ્ઞાનાચાર, વ્યવહાર દર્શનાચાર, વ્યવહાર ચારિત્રાચાર, તપાચાર, એ બધા એનું સમુદાય તપમાં પ્રવર્તન, એવી વ્યવહાર ક્રિયામાં, વ્યવહાર ચારિત્રમાં, ચારિત્રના શબ્દ કહી, વ્યવહાર મુનિપણું એના પ્રવર્તનનું કર્મકાંડ ક્રિયાના રાગની ક્રિયા છે બધી. એમાં ધમાલમાં તેઓ અચલિત, એમાં ચડે નહીં એવા છે. આખો ધમાલ જો આવે આરતી ધમાલ બંધ પૂજા કરશે ધમાલ તો તમારે ધૂપની ફલોનું ચીકણી ગોળ હા ગરમ ગરમ મીઠા મીઠા. એ વાત એવી છે મરી જાય કર કરે ને તો શું કે મોટું પાછું એ તો પૂજા આરતી ની કરશે ને આનંદી નહીં. હા શાંતિ સ્નાન મોટું કરે મોટા પ્રમાણમાં કરે. હા ભગવાન ચૈતન્યનો આશ્રય તો બિલકુલ નથી. અને એકલી આ ક્રિયાકાંડ એ તો સાધારણ છે. આ તો દિગંબર મુનિઓના ચંદા. આ તો દિગંબર મુનિ, આ તો એના વ્યવહારિક ખોટો છે બધો. હા 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 ભરવા આંકડું બહુ પડે, દુઃખી થાય ખરા એવું સાંભળ્યું. વસ્તુનું સ્વરૂપ જ એવું છે ત્યાં શું થાય? વિરુદ્ધ શ્રદ્ધાનું સ્વરૂપ છે, ન બતાવે તો શ્રદ્ધા તોડે કઈ રીતે દીધા? હે વસ્તુનું સ્વરૂપ તો એવું છે. કોઈ વ્યક્તિને દુઃખ થાય એ વાત કઈ છે ને તમારે બતાવી દુઃખ એનું વિરુદ્ધ શ્રદ્ધા છે, તત્વથી વિપરીત શ્રદ્ધા છે. એની વાત એને ન સમજાવે તો વિપરીત શ્રદ્ધા છોડે કઈ રીતે? એની વિપરીત શ્રદ્ધા જેને હોય એ દુઃખી થાય ત્યારે અમારો મારે ખોટો ઠરાવે છે. સંસારમાં એવી કઈ ચીજ છે કે બધાને હરખી હારી લાગે છે? કાલમાં કહ્યું નથી એવો કેવો ઉપદેશ છે કે બધાને ચેન પડે? કોઈને તો અંદર ખટકે જ શું થાય? નજર એની વ્યાખ્યા કરે દારૂ ખરાબ છે પીવો નહીં, તો દારૂના વેચનાર વાળાને દુઃખ થાય. એ અમારા ઘર આવી જશે, આવો પાક્યો ક્યાં ત્યાં પડે કોણ? એ છે પંડિતજી. હા સમજાણ ને એ મંત્રાલ દુઃખી થાય તો શું કરવું કે એમ છે. અને આટલું ખોટું પરખવાની વાત કરે તો સબ દુઃખી થાય. મારો આ તો બધું ઘણું કરી દે ને અમારો ધંધો અટકી દીધી. એ દાખલા થશે મોક્ષમાં બહુ સરસ મોક્ષમાં પ્રકાશ સોગંદ એને મૂર્ખ ખરા કેટલા. એ ભગવાન શું કરે છે તારી જીત જાતને શું કરે ભાઈ? કોઈ મોટો હોય સારો હોય તને જોતું નથી. એમ કે આ ઘરસાસનમાં આવો મોટો ડાયો થઈ ગયો એમ. અરે ભગવાન ઘરસાસનમાં એટલે સંચિતિ હોય તો ડાયો સમજાણું. ઘરસાસનમાં મોક્ષ માર્ગી હોય ત્યાગી હોય ઉન્માર્ગી હોય એવું નહીં. સાવ રક્ષણ ધંધા કરવા સાવ રક્ષણ રાખે ને બી તો મોક્ષ મગવું રચના હોય પણ મોક્ષ માર્ગી હોય સંચિતિ, અને અણગાર પણ મોહી અણગાર
Esto moksha margo. Moh nahi to moh. Saro Krishna nirmoh buddha. એમાં છે. હા, ભાષા પણ કેવી વાપરે, પૂરતી આચાર છે હો, છતાં કે છે કે વિકલ્પ એને હોય છે પણ એનાથી મુક્ત છે. હા 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 હા. સમાસયતી આચાર, જેટલો વ્યવહાર વિકલ્પની ક્રિયાઓ વ્યવહાર નહીં કીધી સાથે. હા હા. એના સમુદાય એટલે બધો ક્રિયાકાંડનો સમુદાય. એવા તપમાં વ્યવહાર, તપમાં એટલે વ્યવહાર ક્રિયામાં પ્રવર્તન રૂપ કર્મ કાંડની ધમાલમાં અચલિત રહેતા હોવાથી ઠીક ત્રણ વાત લીધી દર્શન જ્ઞાનને. હવે ક્યારેક કાંઈકની રુચિ કરે છે એમ જુઓ, કારણ કે દ્રષ્ટિ અખંડ રૂપે દ્રવ્ય ઉપર તો નથી, એટલે ક્યારેક તો ત્યાં કરવાનું છે. ક્યારેક સદ્રવની શ્રદ્ધાની રુચિ કરે, કોઈ બાબતની રુચિ કરે, ક્યારેક રુચિ કરે. ક્યારેક શબ્દ વાપર્યો, કેમ કે નિરંતર તો છે નહીં. સમજાણું કાંઈ સ્વભાવનો આશ્રય નિત્ય જે છે એનો આશ્રય નથી, એટલે નિત્ય તો રુચિ છે નહીં. ક્યારેક કામ કરે ભગવાન વાહ વાહ મારું વાહ એમ રુચિ કરે. કેવો વ્યવહાર બધી એમ કે છે. હા હા હા. ક્યારેક કાંઈકની કોઈ બાબતની રુચિ કરે. હા, શું ભગવાનનું સમુસન, શું ભગવાનનો અતિશય, ભગવાનનું કેવું જ્ઞાન. હા હા હા. એમ કરીને ક્યાંક રુચિ કરે, પણ એ બધી વિકલ્પની રુચિ છે. ક્યારેક કાંઈકના વિકલ્પ કરે કોઈ બાબતના, સમજાનું, એ જ્ઞાનમાં લેવું. ક્યારેક કાંઈકના કોઈ બાબતના વિકલ્પનું જ્ઞાનમાં લેવું. જ્ઞાનમાં વિકલ્પ કરે અને આય છે કરણાન યોગમાં આમ છે, કરણાન યોગમાં આમ છે, ફલાણુમાં આમ છે. કરણાન યોગનું સંકેત જુદું છે, દશાનું સંકેત જુદું છે. ચાર યોગના ચાર સંકેત. આવા વ્યવહારના અવલંબનમાં પડ્યા છે. એવો વ્યવહારાનંદી મિથ્યાદશી છે. હા 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 હા. અને એમ કે આ ભરતને સબ કરશું ને શુભ ભાવ એમાંથી શુદ્ધિ પછી આ એનું આ લખાણ છે. બિન સાત સાધન બાવા માનનારા મિથ્યાદશીનું એનાથી નીચે માને છે. આનાથી મને સાદ નિર્મળ દશા થશે, બિન રાજથી બિન સાદ નિર્મળ થશે એમ માનનારાનું આ કથન છે. વ્યવહારની ક્રિયાઓ કરે, તપસ્યા કરે, અપવાસ કરે, ખૂબ શરીર જીર્ણ કરી નાખે, એમાંથી વ્યવહારમાંથી શુદ્ધિ થશે. અને ધૂળમાં શરીર તો ક્યાં, શરીર તો જળ છે, હું તો કાઢે. ક્યારેક કોકના વિકલ્પ કરે છે અને ક્યારેક કાંઈક આચરણ કરે છે. ક્યાંક કોઈ વખત આચરણ એવા તપના અપવાસના 2-4 અપવાસ કરી નાખે. ક્યારેક નિરંતર તો દ્રષ્ટિ તો છે નહીં, દ્રવ્ય ઉપર સંકિત તો છે નહીં, જ્ઞાનનો આશ્રય તો છે નહીં. ને ક્યારેક ક્યારેક આવા વિકલ્પો કરી અને માને કે આવા સાધનથી અમને અમારું સાધન મોહ અમને ધર્મ થશે. એ કેવળ વ્યવહાર લંબી મિથ્યા દ્રષ્ટિની વાત આ વિશેષ.